પણ મજામાં જ હતો. મારા હર હર મહાદેવ. જે માતાજી. તો આજે હું સ્કૂલે એટલે નથી ગયો કારણ કે મને આજે પેટમાં દુખતું હતું, તો એટલે નથી ગયો. તો અત્યારે નાસ્તો કરું છું, તો નાસ્તો કરીને મળું. તો ગાઈઝ અત્યારે મારા બેંગ્લોરથી ભાભીનો ફોન આવ્યો છે, તો મારા મમ્મી વાત કરે છે, તો ચાલો હું તમને દેખાડું. સો ગાઈઝ અત્યારે સ્કૂટર ફેરવું છું ને મમ્મી તુવેરો ફોલે છે અને હું અત્યારે એક જગ્યાએ સ્ટીકર લગાવતો હતો. તો ગાઈઝ હું ઘરે બનાવું છું. મમ્મી બોલો. અરે તુવેર અને અરે મારા સ્ટીકર. આજે છે ને તુવેર સાફ કરું છું, પછી લીલું લસણ સાફ કરીશ અને મેથી પણ છે. તો મેથીનું આપણે શું બનાવીશું રુદ્ર? થેપલા. હા સારું, તો આપણે આજે થેપલા બનાવીશું. ઓકે. ઓલું કોણ આવ્યું? ઓલી ભેના છે અને દેખા આપણા સુનિતાંટી આવી ગયા છે. જેના જે બનીને આવી સુનિતાંટી બતાવી દે. તેને કો કરીને આવ્યું. તો ગાઈઝ એક મેં પાઇનેપલ વાળું સ્ટીકર એક બનાવ્યું હતું, તો મેં ચોંટાડ્યું છે અહીંયા. અને અહીંયા મેં સ્ટાર અને અહીંયા છે બોલ. અને ગાઈઝ હું છે ને હું ઓર્ડર બી લઉં છું સ્ટીકર્સના. તો ગાઈઝ આવડે બોલો. સો ગાઈઝ આ છે સ્ટીકર મેં બનાવેલું. હવે આની અંદર એની પાછળ ફેવિસ્ટિક લગાવીશ. તમે જોજો મારું કામ. 2 મિનિટ હું લગાવી લઉં. મારા મગજમાં મસ્ત આઈડિયા આવે છે. વાહ, આ છે મારી પેન અને પેનની ઉપર જો ગાઈસ મેં ક્યાં બનાવી દીધું. તો ગાઈસ કેટલું મસ્ત બની ગયું આ. સો ગાઈસ મમ્મી અને લોકો શાકભાજી સમૂહ કરે છે, તો હું ચાલે તમને દેખાડું. મમ્મી પછી પાછું કોબી બટાકા સંભારો કર્યો. ઓલી કે કોબી બટાકા બનાવ્યો. સો ગાઈસ તમે કહેતા હશે કે મારા મમ્મી અને મારા દીદી શું કરે છે. તો ગાઈસ મારા મમ્મી જે સવારના જે શાકભાજી હતું એ બાકી હતું એ કરે છે, અને દીદી જમવાનું બનાવે છે. જમવામાં શું છે? જો પહેલી વસ્તુ બોલતા ને, પહેલી વસ્તુ મને ખબર છે, દાળ ભાત. પછી બીજું શું છે? ભીંડાનું શાક, સલાડ, રોટલી. હા તો કઈ નહીં, મારે તો ખાલી દાળ ભાત જ ખાવાના છે. અને ગાઈઝ અહીંયા મમ્મીએ દૂધ ભરી લીધું છે. સો ગાઈઝ અત્યારે હું 2 થી 5 ઘડિયા લખું છું. તો અત્યારે હું પહોંચ્યો છું. સો ગાઈઝ અત્યારે હું 2 ઈટાએ પહોંચ્યો છું ને એનો હું જવાબ લખું છું. તો હમણાં મળ્યું ઘડિયા લખી. ગાઈઝ આજે હું તમને બતાડીશ કે મારા હેન્ડરાઇટિંગ કેવા હોય છે ને આપણે સારા હેન્ડરાઇટિંગ માટે કેવી રીતે પેન પકડાય. તો ગાઈઝ જો તમે પેન આમ પકડશો તો હેન્ડરાઇટિંગ તમારા કંઈ આવા આવશે, આવા. અને જો તમે પેનને આમ પકડશો તો હેન્ડરાઇટિંગ તમારા કંઈ મસ્ત મજાના આવશે. જો તો એટલે આમ પકડશો પેનને તો આવા આવશે, અને આમ પકડશો તો આવા આવશે. તો અત્યારે મારા મોટી મમ્મીનો વિડીયો કોલિંગ આવ્યો છે, તો મમ્મી વાત કરે છે, તો ચાલો હું તમને દેખાડું.
તમે છો મને આમ મેઠું મને આમ કરે અવસ્થા કે હા તમને દીદી બોલો એટલે એવું છે મેઠું સ્માર્ટ બોર્ડ પર અને આ વિડીયો હું એન્ડ અહીંયા કરી રહી છું તો તમને મારા હર હર મહાદેવ શ્રી માતાજી ગુડ નાઇટ